સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં પોલીસ સ્ટેશનમાં કંપની તથા એજન્ટો વિરુદ્ધ ડુપ્લિકેટ ખાતર પધરાવવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે રહીને ખેડૂતોએ ફરિયાદ દાખલ કરી છે। તારીખ 14/8/2024ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સાથે જે કંપનીઓએ તથા જે એજન્ટો દ્વારા ખેડૂતોને નકલી ખાતર ધાબળી દેવામાં આવ્યું હતું તેના કારણે ખેડૂતના પાક અને જમીનને મોટું નુકસાન થયું છે અને તે જ લડતમાં સાયલા પોલીસ સ્ટેશન ખાતે આ કંપનીઓ અને તેના એજન્ટો વિરુદ્ધ આજે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેમાં આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર, સુરેન્દ્રનગર લોકસભા પ્રમુખ મયુરભાઈ સાકરિયા, સુરેન્દ્રનગર જિલ્લાના સંગઠન મહામંત્રી દેવકરણભાઈ જોગરાણા અને ખેડૂતોએ સાથે રાખીને આ સાયલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ખેડૂતોની જીત થઈ છે। સાયલા અને સુરેન્દ્રનગર જિલ્લામાં જે ડુપ્લિકેટ ખાતર જે કંપની અને એજન્ટોએ જેને આ ખેડૂતને છેતરવાનું કામ કર્યું છે, આજે ખેડૂતો સાથે રાખી અને અમારી ટીમ દ્વારા આજે અહીંયા સાયલા પોલીસ સ્ટેશન ખાતે આ કંપની અને એજન્ટના વિરુદ્ધમાં આજે અહીંયા એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને અહીંથી હૈયાધરણા એવા આપવામાં આવી છે કે ખેડૂતને આમાં પૂરેપૂરો ન્યાય આપવામાં આવશે અને સતત તપાસ થશે એવી અહીંથી હૈયાધરણા આપવામાં આવી છે અને અમારી લાગણી અને માંગણી એવી જ છે કે કોઈ પણ દોષિત હોય એને છોડવામાં ન આવે અને જગતના તાત એવા ખેડૂતને તાત્કાલિક અસરથી ન્યાય મળે એવી જ અમારી લાગણી અને માંગણી। જયસિંહભાઈ સારોલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।